તમે 8 કલાક સૂઈ ગયા છો, પણ શું તમારી બોડી 8 કલાક સૂતી છે? કેટલાક લોકો દિવસની અંદર 8 થી 9 કલાક કે 7 કલાક સૂતા હોય છે અને એમને એવું લાગતું હોય છે કે અમારી ઊંઘ પૂરી થઈ ગઈ છે. પણ એ લોકો જ્યારે સવારે ઉઠે ત્યારે એમને એવું બી ફીલ થતું હોય કે હજી મારી ઊંઘ પૂરી નથી થઈ, મને બહુ જ થાક લાગે છે અને કામ કરું ત્યારે કન્સન્ટ્રેશનનો અભાવ હોય છે. અને એવા કેટલાક લોકો પણ છે જે 6 થી 8 કપ કોફીના પીને એમનો દિવસ કાઢતા હોય છે. હવે આ જે વસ્તુ બની રહી છે એને સ્લીપ એપનિયા કહેવામાં આવે મેડિકલ ભાષામાં, એટલે કે નસકોરાની બીમારી. હવે જ્યારે હું રાત્રે સૂઈ જાઉં અને મને નસકોરા બોલે કોઈ પણ કારણે, તો મારું બ્રેન મારા જોડે સૂતું નથી હોતું. હું સૂઈ જાઉં છું પણ મારું બ્રેન ના સૂવે, કેમ કે એને એ વખતે એવું લાગતું હોય કે મારા બોડીને ઓક્સિજન નથી મળી રહ્યું, કેમ કે અને એ વખતે એ વધારે કામ કરે. આવા દિવસો જાય, મહિનાઓ જાય, ત્યારે એ બ્રેન થાકી જાય, એટલે તમે બહુ જ ફેટિક ફીલ કરો, તમે બહુ એક્ઝોસ્ટેડ ફીલ કરો, તમારામાં શક્તિનો અભાવ હોય. આ વસ્તુને સ્લીપ એપનિયા કહેવામાં આવે. સો મારો મહત્ત્વનો મેસેજ તમને એ છે કે કલાકો ઇમ્પોર્ટન્ટ નથી સ્લીપના. ઊંઘ માટે કલાકોની ક્વોલિટી ઓફ સ્લીપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો તમને જો એવું લાગતું હોય કે હું 6-8 કલાક સૂવું છું તો પણ હું થાકી જાઉં છું, તો પણ મારામાં કન્સન્ટ્રેશનનો અભાવ છે, તો ડેફિનેટલી તમારે અમારી સ્લીપ ક્લિનિક વિઝિટ કરવી જોઈએ, કેમ કે તો જ અમે તમને તમારી ક્વોલિટી ઓફ સ્લીપ પાછી મેળવવામાં મદદ કરી શકીશું.